શ્રી એન ડી રાવલ ઉમાશાળા વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉ આપણે ધોરણ 12 મનોવિજ્ઞાન પ્રકરણ 3 ની શરૂઆત કરી હતી. એ પ્રકરણ 3 બુદ્ધિ, તેમાં બુદ્ધિનો અર્થ, બુદ્ધિની વ્યાખ્યાઓ, બુદ્ધિનું સ્વરૂપ વગેરેની ચર્ચા કર્યા બાદ આપણે બુદ્ધિના આધુનિક અભિગમો કે બુદ્ધિ એ શું છે એને દર્શાવતા અભિગમોની આપણે ચર્ચા શરૂ કરી હતી. જેમાંનો એક અભિગમ અથવા તો એક સિદ્ધાંતની વાત કરી હતી, જે પહેલો હતો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. એટલે ટૂંકમાં શું, દરેક મનોવૈજ્ઞાનિકો પોતાના મત મુજબ એ સિદ્ધાંતો આપવાની સમજૂતી આપે છે અને જેના દ્વારા બુદ્ધિને સમજાવે છે. તો સ્પીયરમેને બે ઘટક દ્વારા સમજાવ્યું, સામાન્ય બોધ તત્વ અને વિશિષ્ટ બોધ તત્વ. આવી રીતે બે ઘટકો આપી તેને બુદ્ધિને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. હવે તેવી જ રીતે બીજો અભિગમ છે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. તો આની આજે આપણે ચર્ચા કરીશું. સ્ટર્નબર્ગના ત્રિપુટીનો સિદ્ધાંત એણે 1885માં રજૂ કર્યો હતો. તેણે પણ બુદ્ધિને સમજાવવાની શરૂઆત કરી અને સમજાવવાના પ્રયત્ન કર્યા 1885માં. તે શું કહે છે કે બુદ્ધિ એ વાસ્તવિક વાતાવરણમાં, વ્યક્તિમાં, જીવનમાં કેન્દ્ર સ્થાને છે. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય, કોઈ પણ વર્તન કરવું હોય, કંઈ પણ કરવું હોય તો એ બુદ્ધિ એ મુખ્ય કેન્દ્ર સ્થાને રહેલી છે. બરોબર? એટલે એને બુદ્ધિને મહત્વની દર્શાવી છે. કેવી રીતે? તો કે આપણી પાસે ઘણી બધી માનસિક શક્તિઓ રહેલી છે અને આ માનસિક શક્તિઓનો ઉપયોગ કરી આપણે બહાર વાતાવરણમાં ઘણા બધા ઘટકો છે અથવા તો તત્વો છે તેને જાણી તેની સાથે સમાયોજન સાધી તેનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી અને જીવનમાં સફળ બનીએ છીએ. એટલે ટૂંકમાં બુદ્ધિ જરૂરી છે. બુદ્ધિ છે તો માનસિક પ્રક્રિયાઓ થાય છે. માનસિક પ્રક્રિયાઓ થાય છે તો આપણે જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જ તેણે શરૂઆતમાં કીધું એ બુદ્ધિ એ વ્યક્તિના જીવનમાં કેન્દ્ર સ્થાને રહેલી છે. એણે પોતાના સિદ્ધાંતને આપ્યા બાદ 1885 બાદ 1890 5 વર્ષ બાદ તેણે પોતાના સિદ્ધાંતનું નામ બદલી અને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સી, જેને ગુજરાતીમાં સફળ બુદ્ધિનો સિદ્ધાંત કહેવામાં આવે છે. એટલે પહેલા આ સિદ્ધાંતને ત્રિપુટીનો સિદ્ધાંત કહેવામાં આવતો હતો. હવે તેને સફળ બુદ્ધિના સિદ્ધાંત તરીકે નામ ઓળખવામાં આવે છે. સ્ટર્નબર્ગે પોતાના સિદ્ધાંત અને બુદ્ધિને સમજાવવા માટે બુદ્ધિના 3 પાસાઓ દર્શાવ્યા છે. બુદ્ધિ એ કયા પ્રકારનું છે, શું કામ કરે છે તેને સમજાવવા માટે 3 પાસાઓ આપ્યા છે, જેની આપણે ચર્ચા કરીશું. તો પહેલું છે બુદ્ધિનો પ્રકાર ઘટકીય બુદ્ધિ. ઘટકીય બુદ્ધિ એટલે શું છે? તો કે ઘટકીય બુદ્ધિ એટલે અમૂર્ત રીતે વિચારવું અને વિશ્લેષણાત્મક કરવાની શક્તિ એ ઘટકીય બુદ્ધિ પાસે રહેલી છે. પ્રેમ, સજ્જનતા, પ્રામાણિકતા આ બધા અમૂર્ત શબ્દો છે જેની કોઈ મૂર્તિ નથી. તો એને સમજવામાં પણ ઘટકીય બુદ્ધિ આ અમૂર્ત વિચારોને સમજવામાં મદદ કરે છે. તેમજ વિશ્લેષણ, ભાગો પાડવા, છૂટા પાડવું તેને પણ સમજાવવા માટે ઘટકીય બુદ્ધિનો ઉપયોગ થાય છે. 1 માર્કનો MCQ તમારા સ્વાધ્યાયમાં પહેલો છે કે અમૂર્ત રીતે વિચારવું અને વિશ્લેષણાત્મક કરવાની શક્તિ કઈ બુદ્ધિ પાસે રહેલી છે? તો એ ઘટકીય બુદ્ધિ પાસે રહેલી છે. અને ઘટકીય બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ પણ કહેવામાં આવે છે. એટલે બીજો પ્રશ્ન થયો, ઘટકીય બુદ્ધિને કયા નામે ઓળખવામાં આવે છે? તો વિશ્લેષણાત્મક બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. હવે તમને એમ થાય કે અમૂર્ત રીતે અથવા તો વિશ્લેષણ એટલે શું? તો કે તમે કોઈ પણ તુલના કરો છો, સરખામણી કરો છો કે આના કરતાં આ સારું છે, આના કરતાં આ ખરાબ છે. આ તુલના કરવું, કોઈ પણ મૂલ્યાંકન કરવું, કોઈની ટીકા કરવી, આલોચના કરવી, આ બધી બાબત એ ઘટકીય બુદ્ધિ પાસે રહેલી છે. હવે તમને ઉદાહરણ પણ મેં આપ્યા કે આના કરતાં આ સારું છે, આના કરતાં આ ખરાબ છે. આવું બધું તમે કઈ બુદ્ધિ દ્વારા કરો છો? તો ઘટકીય બુદ્ધિ દ્વારા કરો છો. આ તેને પહેલી બુદ્ધિ દર્શાવી. હવે બીજી વાત છે અનુભવજન્ય બુદ્ધિ. અનુભવજન્ય બુદ્ધિમાં શું? તો કે નવીન વિચારો, નવીન સર્જન કરવું, આંતરસૂઝ તમારે બીજા પાઠમાં આવી ગયો. વિચારનો ઝબકાર થવો, કઈ વિચારતા હોય યાદ ન આવે, 1-2 દિવસ પછી તરત જ લાઈટ થાય તમને કે હા લે આનો જવાબ તો આ છે અથવા તો આના દ્વારા આ થઈ જશે. આ આંતરસૂઝ અને નવા તથ્યો ભેગા કરી અને ઉકેલ મેળવવા, નવું કંઈક બનાવવું વૈજ્ઞાનિકો બનાવે છે. આ બધું એ નવીનતા એ અનુભવજન્ય બુદ્ધિ પાસે રહેલી છે.
અનુભવજન્ય બુદ્ધિને સર્જનાત્મક બુદ્ધિ પણ કહેવામાં આવે છે. એટલે એક માર્કનો MCQ અહીંયા પણ છે. અનુભવજન્ય બુદ્ધિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો અનુભવજન્ય બુદ્ધિને સર્જનાત્મક બુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બુદ્ધિ દ્વારા કયું કયું કાર્ય થાય છે? તો અનુભવજન્ય બુદ્ધિ દ્વારા નવીનતા, નવીન કલ્પના, સર્જનાત્મકતા, સર્જનાત્મકતા એટલે નવીન બનાવવું, આ બધું કાર્ય એ અનુભવજન્ય બુદ્ધિ દ્વારા થાય છે. આ બીજી બુદ્ધિ. અને છેલ્લી બુદ્ધિ છે સંદર્ભગત બુદ્ધિ. સંદર્ભગત બુદ્ધિ એ વ્યવહારિક જીવનમાં ખૂબ જ ઉપયોગી છે. જીવનમાં સામાજિક, આવેગિક, આર્થિક પરિસ્થિતિ દરેક માનવીની બદલાતી રહે છે. તો આ બદલાતી પરિસ્થિતિમાં કેવી રીતે અનુકૂળ થવું એ તમને સંદર્ભગત બુદ્ધિ દર્શાવે છે. દરેક વ્યક્તિ પાસે બધું જ જ્ઞાન હોય, બધું જ સમજણ હોય એવું જરૂરી હોતું નથી. અમુક ક્ષતિ પણ હોય છે. આ ક્ષતિ પૂર્તિ કરી નવીન કંઈક શીખવું, પોતાના જીવનમાં કંઈક સફળ બનવું એ સંદર્ભગત બુદ્ધિ એ તમને સમજાવે છે. એવું કહેવામાં આવે છે કે સંદર્ભગત બુદ્ધિ જેટલી વધુ હશે ને એટલું જ વ્યક્તિ પોતાના જીવનમાં સફળ બનશે, અથવા તો તે વ્યવહારિક જ્ઞાન ધરાવનારો વ્યક્તિ હશે. અને તેથી તે સંદર્ભગત બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ પણ કહેવામાં આવે છે. તમે અહીંયા જોયું હશે કે ત્રણેય બુદ્ધિના અલગ અલગ નામ છે. જે MCQમાં પૂછાઈ શકે તો તમારે અહીંયા ધ્યાન રાખવાનું રહેશે. ઘટકીય બુદ્ધિને વિશ્લેષણાત્મક બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિને સર્જનાત્મક બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિને વ્યવહારિક બુદ્ધિ. આ ત્રણેય બુદ્ધિનો ઉપયોગ દરેક વ્યક્તિ કરે છે અને પોતાના જીવનમાં કેમ સફળ બનવું, કેમ વર્તન કરવું એની સમજ આપે છે. આ હતો સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, જે તમને બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં પૂછાય છે. અને પૂછાઈ શકે કેમ કે તમે આ 5 અભિગમો જે ભણવાના છો ને એમાંથી 2 અભિગમ તો બોર્ડમાં હશે જ તે, એક 3 માર્કમાં હશે અને એક 5 માર્કમાં હશે, એ તો છે જ તે. એટલે તમારે આ પાકો કરી લેવો અને તેણે 3 પાસાઓ દર્શાવ્યા છે એ પણ દર્શાવવાના રહેશે. હવે આપણે બુદ્ધિના 2 અભિગમો અહીંયા પૂરા કર્યા. અગાઉ સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત અને અત્યારે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. 2 પૂરા કર્યા બાદ હવે ત્રીજાની ચર્ચા કરશું, જેનું નામ છે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. અહીંયા હવે આપણે જોઈએ તો ગિલફર્ડે પોતાનો સિદ્ધાંત આપતા પહેલા સ્પીયરમેને આપેલા સિદ્ધાંતનું ખંડન કરી નાખ્યું. સ્પીયરમેને શું કીધું હતું? આપણે પહેલો સિદ્ધાંત ભણ્યા કે બુદ્ધિ 2 ઘટકોની જ બનેલી છે. તો જેપી ગિલફર્ડે સીધું જ તેમ કીધું કે બુદ્ધિ એ માત્ર કંઈ 2 ઘટકોની બનેલી નથી, જુદા જુદા ઘટકોના સમુચ્ચયથી બનેલી છે. એટલે માત્ર 2 ઘટક નથી, એવા ઘણા બધા ઘટકો ભેગા થઈ અને બુદ્ધિ બને છે. એવું જેપી ગિલફર્ડે દર્શાવ્યું અને પોતાનો સિદ્ધાંત આપવાનો પ્રયત્ન કર્યો. તેણે એક ઉદાહરણ આપ્યું કે શરીરના ઘણા બધા જુદા જુદા અંગો અને અવયવો છે, એ પોતાની રીતે કામ કરે છે, પણ એ બધા ભેગા થવાથી શરીર અને શારીરિક ક્રિયાઓ થાય છે. તો બુદ્ધિનું પણ આવું છે કે બુદ્ધિ માત્ર 1-2 ઘટકોની બનેલી નથી, ઘણા બધા ઘટકોની બનેલી છે અને બધા ભેગા થવાથી બુદ્ધિ બને છે. તેણે એ પણ કીધું જેપી ગિલફર્ડે કે દરેક બુદ્ધિ અલગ અલગ પ્રકારના પ્રતિનિધિત્વ કરે છે. એટલે દરેક પ્રકારે અલગ અલગ કંઈક કામ કરતું હોય છે, પણ બધા ભેગા બની અને બુદ્ધિ એ બને છે. આવું તેણે કીધું. જેપી ગિલફર્ડે બુદ્ધિના 3 ઘટકો દર્શાવ્યા છે અને તેથી તેને સિદ્ધાંતને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ત્રિપરિમાણ 3 ઘટક, 3 પરિમાણ આપ્યા હતા. પહેલું છે ક્રિયા, વસ્તુ, નિવજ. એક માર્કનો પ્રશ્ન તમારા સ્વાધ્યાયમાં છે કે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતમાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે? ક્રિયા, વસ્તુ અને નિવજ. હવે આ દરેક ઘટકને અલગ અલગ પાછા ઘટકો આપ્યા છે એને જોઈએ આપણે. પહેલું છે ક્રિયા. તો કે ક્રિયામાં કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે? તો ક્રિયામાં મૂલ્યાંકન કરવું, કેન્દ્રિત ચિંતન એટલે વિચારવું એક જ જગ્યાએ, પછી વિકેન્દ્રિત ચિંતન એટલે ધ્યાન એક જગ્યાએ નથી રહેતું એ ચિંતન કરવું, સ્મૃતિ એટલે યાદશક્તિ આપણી, બોધ મેળવવો. આ બધું કામ ક્રિયા દ્વારા થાય છે. એટલે બુદ્ધિનું પહેલું પાસું એ ક્રિયા છે અને ક્રિયાના પણ 5 ઘટકો તેણે દર્શાવ્યા. બીજું આવે છે વસ્તુ. તો કે વસ્તુમાં કેટલા ઘટકો આવે છે? તો વસ્તુમાં પણ 5 ઘટકોનો સમાવેશ થાય છે. એણે કીધું વસ્તુમાં દ્રશ્ય, જોવું, શ્રાવ્ય, પ્રતિકાત્મક, ચોકને ચોક જ કહી, ડસ્ટરને ડસ્ટર કહી, બેગને બેગ કહી, બેન્ચને બેન્ચ કહી. આ પ્રતીકો કહેવાય, દરેકને એના નામે ઓળખીએ છીએ. તો પ્રતિકાત્મક શબ્દાર્થ, તમે બોલો છો,
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દેશની ભાષામાં બોલે છે, લખી શકે છે, વાંચી શકે છે. આ શબ્દાર્થ અને વાર્તનિક એટલે કે વર્તન આ બધું વસ્તુ દ્વારા થાય છે. એટલે વસ્તુના પણ એને 5 પાસાઓ દર્શાવ્યા. ત્યારબાદ આવે છે નિપજ. બરાબર, નિપજમાં વર્ગો પાડવા, સંબંધોને ઓળખવા, તત્વોને ઓળખવા, રૂપાંતર કરતા શીખીએ છીએ વસ્તુને. જેમ કે 1 લીટર દૂધ હોય તો એના 10 ભાગ પાડવા હોય તો આ રૂપાંતર કર્યું. અથવા તો અંગ્રેજીમાં કેટ કહેવાય તો ગુજરાતીમાં શું કહેવાય. આ બધા રૂપાંતરો છે તો એને રૂપાંતરો. પછી સૂચિતાર્થો અને ફલિતાર્થ. ફલિતાર્થ એટલે છેલ્લે જે તારણ આવે તે, કે આખો પ્રયોગ કર્યો છે એટલે તારણ શું આવે છે, તો આ બધું એ નિપજનું કાર્ય છે. આમ બુદ્ધિ એ વસ્તુ, ક્રિયા, વસ્તુ અને નિપજ આમ 3 ઘટકો 3 પાસાઓની બનેલી છે. ક્રિયામાં 5, વસ્તુમાં 5 અને નિપજમાં કુલ 6. એટલે તેણે છેલ્લે કીધું કે બુદ્ધિ આવી રીતે જુદા જુદા ઘણા ઘટકોની બનેલી છે અને તેથી જ તેણે છેલ્લે સૂત્ર પણ આપ્યું. અને સૂત્ર શું છે? બુદ્ધિના ઘટકો બરાબર ક્રિયાના ઘટકો, વસ્તુના ઘટકો, નિપજના. તમે અગાઉ જોયું ક્રિયાના કેટલા ઘટકો છે? 5. વસ્તુના કેટલા ઘટકો છે? 5. અને નિપજના કેટલા ઘટકો છે? 6. આનો ગુણાકાર કરશું તો 5 5 25 ને 25 6 150. છેલ્લે કીધું કે બુદ્ધિ એ 150 ઘટકોની બનેલી છે. આ બધા ઘટકો ભેગા થઈ અને એક બુદ્ધિ બને છે. આ 150 ઘટકોનું કંઈક ને કંઈક અલગ કાર્ય છે. તમારી પુસ્તકમાં એક પઝલ જેવી આકૃતિ આપી છે. એ પઝલના બધા પાસાઓ ભેગા થાય તો 150 પાસા થાય છે. આમ એ 150 દરેક અલગ ઘટક છે અને આ અલગ ઘટકનું કંઈક અલગ જ કામ છે અને છેલ્લે એ બુદ્ધિ બને છે. આમ ગિલફર્ડમાં તમે લખી શકો કે ગિલફર્ડ એ સ્પીયરમેનનું ખંડન કર્યું અને કીધું કે બુદ્ધિ એક પાસાની નથી, એક ઘટકની નથી, ઘણા બધા ઘટકોની છે. કયા કયા ઘટકો? ક્રિયા, વસ્તુ, નિપજ એના પણ ઘટકો અને આ બધા ઘટકો ભેગા થઈ અને કુલ 150 ઘટકો બને છે. આમ બુદ્ધિ એ 150 ઘટકોની બનેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 મનોવિજ્ઞાન પ્રકરણ 3 બુદ્ધિની શરૂઆત આપણે અગાઉ કરી હતી, જેમાં બુદ્ધિનો અર્થ, બુદ્ધિની વ્યાખ્યા, બુદ્ધિનું સ્વરૂપ, ત્યારબાદ આપણે બુદ્ધિના અભિગમો અથવા તો તેને બુદ્ધિના સિદ્ધાંતો કહેવામાં આવે છે તેની ચર્ચાની શરૂઆત કરી હતી. જેમાં સૌપ્રથમ પહેલો આપણે સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત એસ ફેક્ટર અને જી ફેક્ટરની વાત કરી હતી. ત્યારબાદ આપણે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, જેમાં 3 સિદ્ધાંત ઘટકીય બુદ્ધિ ને અનુભવિક બુદ્ધિ ને સંદર્ભગત બુદ્ધિ આવી બધી ચર્ચા કરી હતી. અને ત્યારબાદ ત્રીજો સિદ્ધાંત ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, એટલે એને 3 પરિમાણ આપ્યા હતા કે બુદ્ધિના 3 પરિમાણ છે, ક્રિયા, વસ્તુ ને નિપજ. અહીંયા સુધી આપણે બુદ્ધિની ચર્ચા કરી, જે તમે ફરી એકવાર વાંચી લેજો અને કોઈ પ્રશ્ન હોય તો પૂછી લેજો. એ સિવાય આજે હું ચર્ચા કરવાની છું કે બુદ્ધિનો ચોથો સિદ્ધાંત અથવા ચોથો અભિગમ, જેનું નામ છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ગાર્ડનર નામના મનોવૈજ્ઞાનિકે પોતે જે કંઈ પણ અનુભવો થયા, અભ્યાસો કર્યા, એના આધારે બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો છે. હવે આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ જોઈએ તો ગાર્ડનરે 1983માં બુદ્ધિનો સિદ્ધાંત આપ્યો હતો. તેણે શું કીધું કે બુદ્ધિ એ કોઈ 1-2 ઘટકની બનેલી નથી. બુદ્ધિ એ ઘણા બધા ઘટકોની, જુદા જુદા ઘટકોની બનેલી છે અને તેણે કરેલા અભ્યાસોના આધારે તેણે જે સિદ્ધાંત રજૂ કર્યો તેને બહુવિધ બુદ્ધિના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. એક માર્કનો પ્રશ્ન, બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોનો છે? ગાર્ડનરનો. હવે આપણે વાત કરીએ તો એ શું કહે છે કે બુદ્ધિ એ ઘણી બધી લાક્ષણિકતાઓની બનેલી છે, ઘણા બધા ઘટકોની બનેલી છે. આપણે જે વાતાવરણમાં રહીએ છીએ તે વાતાવરણને સમજવા માટે આપણે બુદ્ધિનો ઉપયોગ એ મહત્વનો છે અને ત્યારબાદ આપણે એ મુજબ આપણે વર્તન કરીએ છીએ. એક વ્યક્તિમાં તે અને વ્યક્તિ વચ્ચે આ લાક્ષણિકતાઓમાં ફેરફાર હોય છે. જોજો, કોઈ એક બાળક હશે તો એને ગણિત ઘણું સારું આવડતું હશે, તો બીજું કંઈ ભાષાના વિષયો અથવા તો સંગીત, પ્રાર્થના સભામાં એને જવાની ઓછો રસ હશે, ગણિતમાં બહુ આવડતું હશે. તો આ વ્યક્તિમાં તે અને વ્યક્તિ વચ્ચે પણ લાક્ષણિકતાઓમાં તફાવત જોવા મળે છે. બધું જ બધાને આવડતું હોતું નથી. દરેકની બુદ્ધિ પ્રમાણે અમુક ચોક્કસ કામ એ વિશિષ્ટ રીતે કરી શકતો હોય છે. આ બુદ્ધિની 8 લાક્ષણિકતાઓ દરેક વ્યક્તિમાં તો હોય છે, પણ કઈ વ્યક્તિ કેવી રીતે એનો ઉપયોગ કરે એ વ્યક્તિ ઉપર રહેલું હોય છે. હું તમને ઉદાહરણ આપું કે કેમ તમને એમ થશે કે આ 8 લાક્ષણિકતાઓ અહીં લખી છે તો શું આમાંથી અમને અમુક જ આવડતી હશે? ના, આવડતી હશે, પણ તમે એ બુદ્ધિને કેવી રીતે પ્રદર્શિત કરો છો, બહાર લાવો છો, એ તમારા ઉપર આધારિત છે. હું તમને એક ઉદાહરણ કહું કે
દાખલા તરીકે એક બાળક છે એ ક્લાસમાં હશે તો એને ભાષાકીય, ગાણિતિક, વૈજ્ઞાનિક બુદ્ધિનો ઉપયોગ કરશે. ત્યારે જો એને એ પીટીના પીરિયડમાં ભાગ લેવામાં આવશે ને તો એ રમતગમતમાં દૈહિક શરીર ગતિલક્ષી, જો મેં નામ આપ્યું છે, એ બુદ્ધિનો ઉપયોગ કરશે. અથવા એના સહ અધ્યાયી સાથે ભણનારાઓ, વડીલ, શિક્ષકો, આચાર્ય સાથે વાત કરતો હશે ને ત્યારે તમે નામ આપ્યું છે આંતરવૈયક્તિક બુદ્ધિનો ઉપયોગ કરતો હશે. આમ દરેક વ્યક્તિએ આ બધી બુદ્ધિનો ઉપયોગ થોડા પ્રમાણમાં કરતું હોય છે. કોઈ વિશિષ્ટ બુદ્ધિ એનામાં વિશિષ્ટ રીતે રહેલી હોય છે. આમ ગાર્ડનરે કીધું કે બુદ્ધિ એક ઘટકની નહીં પણ અનેક ઘટકોની બનેલી છે. આ ઘટકો એમાંથી 8 લાક્ષણિકતાઓ એને આપી છે જે આજે આપણે ભણશું. એમાં સૌથી પહેલી લાક્ષણિકતા છે ભાષાકીય બુદ્ધિ. હવે ભાષાકીય બુદ્ધિ એટલે શું? તો કે ભાષાકીય બુદ્ધિનો ઉપયોગ લેખન, વાંચન, કથન એટલે બોલવું અથવા લખવું અથવા સાહિત્ય કંઈ લખવું અથવા વાર્તા બનાવવી ત્યાં ભાષાકીય બુદ્ધિનો ઉપયોગ થાય છે, જેના દ્વારા આપણે લખી વાંચી શકીએ છીએ. લેખકો, કટાર લેખકો જે ટીકા કરતા હોય એવા લેખકો, સાહિત્યકારો, ઉદ્ઘોષક એટલે એનાઉન્સર જે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે એનાઉન્સ કરતા હોય છે, એ આ ભાષાકીય બુદ્ધિનો ઉપયોગ વધુ કરતા હોય છે. દરેક વ્યક્તિ લખી વાંચી તો શકતા જ હોય છે, એટલે આપણે થોડા ઘણા પ્રમાણમાં પણ સાહિત્યકારો એ વિશિષ્ટ પ્રકારની કાવ્યો લખી દે ને સરસ મજાની વાર્તાઓ લખી દે અથવા તો ઉદ્ઘોષકો છે સરસ મજાની શાયરી બોલી દે કોઈ પ્રોગ્રામમાં, તો એનામાં આ ભાષાકીય બુદ્ધિનું પ્રમાણ થોડું વધુ પ્રમાણમાં રહેલું છે અને તે વધુ ઉપયોગ કરે છે. આ ભાષાકીય બુદ્ધિની વાત થઈ. બીજી બુદ્ધિ છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. તો અહીં આપણે ગાણિતિક બુદ્ધિનો ગણિત, તર્ક લગાવવું, ગણિતના નિયમો સમજવા, ગણિતની ગૂઢતા સમજવી, ગાણિતિક પ્રક્રિયાઓ માટે આપણે તાર્કિક ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. આ બુદ્ધિનો ઉપયોગ કોણ વધુ કરે? તો કે તર્કશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ, પછી આ જે ગણિતને લગતા નિયમોને જાણનારા વૈજ્ઞાનિકો, એ બધા એ તાર્કિક ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ કરે છે. અહીં તમારે એક યાદ રાખવાનું કે દરેકમાં તમારે 2 પોઈન્ટ તો લખવાના રહેશે જ કે આ બુદ્ધિ ક્યાં ક્યાં ઉપયોગ થાય છે અને આનો ઉપયોગ વધુ કોણ કરે છે. જેમ કે મેં પહેલામાં જ કીધું હતું કે ભાષાકીય બુદ્ધિમાં તો કે કથન, લેખન, વાંચન કરી શકાય. ઉપયોગ વધુ કોણ કરે? તો કે સાહિત્યકારો, લેખકો, ઉદ્ઘોષકો. આ 2 પોઈન્ટ થયા. એવી જ રીતે તાર્કિક ગાણિતિક તો કે ગણિતના નિયમો, ગણિતની ગૂઢતા, ગાણિતિક પ્રક્રિયાઓ વગેરેમાં તાર્કિક ગાણિતિક બુદ્ધિનો ઉપયોગ થાય છે. કોણ ઉપયોગ કરે? તર્કશાસ્ત્રીઓ, અર્થશાસ્ત્રીઓ વગેરે આનો ઉપયોગ વધુ કરે છે. પછી હવે ત્રીજીની વાત થાય છે અવકાશીય બુદ્ધિ. તો કે માનસિક પ્રતિમાઓ રચવા. ઇજનેરો હશે ને મકાનનો આપણે કહીએ કે ભાઈ અમારે આ રીતનું મકાન બનાવવું છે, તમે એનું સ્ટ્રક્ચર દોરી દો ને અમને કે કેવી રીતે પ્લાન કરી દો, આપણે એને જેમ કહીએ છીએ. તો માનસિક પહેલાં એ મકાન સીધું નથી બનાવી દેતો, એનો ફોર્મો અથવા તો કઈ છે એ કાગળમાં એ બનાવી દે છે. આ માનસિક પ્રતિમાઓની રચનામાં અને અંતર વિશેના ખ્યાલને સમજવા માટે અવકાશીય બુદ્ધિનો ઉપયોગ થાય છે. કેવી રીતે? તો કે સ્કૂટર ચલાવતા હોય છે, ગાડી ચલાવતા હોય છે, પાછળ આવતા વાહનોનું પણ આપણે ધ્યાન રાખતા જતા હોય છે. તો આપણાથી વાહન કેટલું દૂર છે અથવા કેટલું નજીક છે એ અંતર દર્શાવે છે. તો અહીં આ અવકાશીય બુદ્ધિ એટલે કે માનસિક પ્રતિમાઓ રચવામાં અને અંતર વિશેનો ખ્યાલ સમજવા માટે ઉપયોગ થાય છે. કોણ ઉપયોગ વધુ કરે? તો આના 3 વ્યક્તિ વધુ ઉપયોગ કરે અવકાશીય બુદ્ધિનો. એક તો વાહન ચલાવનારા દરેક વ્યક્તિ અવકાશીય બુદ્ધિનો ઉપયોગ કરે. બીજું ડૉક્ટરો જે દૂરબીન દ્વારા ઓપરેશન કરતા હોય છે, એટલે ઓપરેશન કરનારા ડૉક્ટરો પણ અવકાશીય બુદ્ધિનો ઉપયોગ કરે છે. કેવી રીતે? તો તમને ખબર હશે કે આપણે એવું કહીએ છીએ કે પથરીનું ઓપરેશન દૂરબીન દ્વારા કર્યું, તો એવી ડૉક્ટર જોજો કોમ્પ્યુટરમાં જોઈ અને પથરીને તોડવાનો પ્રયત્ન કરતો હોય છે એ મશીન મૂકીને, તો આ દૂરબીન દ્વારા. અને ત્રીજું ઇજનેરો, એન્જિનિયરો એ અવકાશીય બુદ્ધિનો વધુ ઉપયોગ કરતા હોય છે. ચોથી છે દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ. આ બુદ્ધિનો વધુ ઉપયોગ એ રમતગમતમાં થતો હોય છે અથવા અંગ વિન્યાસ, અંગ મરોડ જે બધા યોગાસન કરતા હોય છે અથવા કોઈ નૃત્ય કરતા હોય છે, આ બધામાં દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ વધારે. સ્પોર્ટ્સમાં જે આગળ હોય, નૃત્ય સારું કરી શકતા હોય અથવા યોગાસન સારા કરી શકતા હોય, એનામાં દૈહિક શરીર ગતિલક્ષી એટલે શું કે શરીરમાં દક્ષતા કેળવવી, કાબુ મેળવવો એમની પાસે રહેલું હોય છે. આ બુદ્ધિનો ઉપયોગ કોણ વધુ કરે છે? તો કે નૃત્યકારો, યોગાસન કરનારાઓ, અભિનેતાઓ એ આ બુદ્ધિનો ઉપયોગ વધુ કરતા હોય છે. 4 બુદ્ધિ આપણે હવે આંતરવૈયક્તિક બુદ્ધિ. આંતરવૈયક્તિક બુદ્ધિ એટલે વ્યક્તિ વચ્ચે
હું છું તો મારી સામે રહેલી વ્યક્તિને શું ગમશે શું નહીં ગમે, એનો સ્વભાવ કેવો છે, એની ટેવ કેવી છે, એની લાગણી કેવી છે, એ બધું સમજવા માટે આંતરવૈયક્તિક બુદ્ધિનો ઉપયોગ થશે. કારણ કે જો આપણે દરેક વ્યક્તિના ગમા અણગમા આપણી સાથે જોડાયેલા છે એ વ્યક્તિના ગમા અણગમા જાણશું ને તો જ આપણે એની સાથે વર્તન કરી શકશું. બાકી એને નહીં ગમતું વર્તન કરશું તો એ આપણાથી દૂર થવાનો જ છે, અથવા તો બને કે ભવિષ્યમાં એ આપણને ઓછું બોલાવશે. એટલે એક વ્યક્તિના બીજી વ્યક્તિ સાથેના ગમા અણગમા, ટેવો, લાગણીઓ, સ્વભાવ આ બધું એ આંતર વૈયક્તિક બુદ્ધિ દ્વારા થાય છે. આનો ઉપયોગ કોણ વધુ કરે તો કે આનો ઉપયોગ શિક્ષકો એક તો કરે કે આ સ્ટુડન્ટને આ ગમે છે, આ વિદ્યાર્થી આવી રીતે વાત કરે છે, આ વ્યક્તિ આવું જ છે, તો શિક્ષકો, ધર્મગુરુઓ, રાજનેતાઓ એ આ આંતરવૈયક્તિક બુદ્ધિનો વધુ ઉપયોગ કરતા હોય છે. હવે વાત થાય છે સાંગીતિક બુદ્ધિ. નામ ઉપરથી જ ખબર પડી ગઈ છે કે સંગીતના તાલ, લય, સૂર આ બધું સમજવા માટે સાંગીતિક બુદ્ધિનો ઉપયોગ થાય છે. એનો ઉપયોગ કોણ વધુ કરે તો કે ગાયન વાદન ક્ષેત્રે જે જોડાયેલા છે, એની સાથે જે જોડાયેલા છે એ લોકોમાં સાંગીતિક બુદ્ધિનું પ્રમાણ વધારે હોય છે અને તે એનો ઉપયોગ વધુ કરે છે. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ. જો આ બે પોઈન્ટ તમને સરખા લાગશે, આંતરવૈયક્તિક બુદ્ધિ ને વ્યક્તિ અંતર્ગત. હવે તમારે અહીં ધ્યાન રાખવાનું કે આંતરવૈયક્તિક એટલે આપણે બીજાને સમજવાના અને વ્યક્તિ અંતર્ગત એટલે પોતાને સમજવું કે પોતાને શું ગમે છે, શું નથી ગમતું, શું કરવું છે, શું નથી કરવું. આ પોતાની અંદર રહેલા પૂર્વાનુભવ, મનોવલણ, પૂર્વગ્રહ આ શબ્દો બધા તમે ધોરણ 11માં ભણી ગયા છો. આ વ્યક્તિ પોતાના હોય છે. મનોવલણ એટલે વિચાર, પૂર્વગ્રહ એટલે ખોટા વિચાર. આ બધું છે એ વ્યક્તિ અંતર્ગત. જો વ્યક્તિ પોતાને જ સમજી શકશે તો એનામાં વ્યક્તિગત અંતર્ગત બુદ્ધિનું પ્રમાણ રહેલું છે એમ કહી શકાય છે. આના દ્વારા વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ દ્વારા જ આપણે આંતરસૂઝ મેળવી શકીએ છીએ. વિચાર આવી જાય ફટાફટ. બીજા પાઠમાં આપણે ભણ્યા હતા આંતરસૂઝ, વિચારનો ઝબકાર. એ આપણે પોતાની સાથે પોતાની જ બાબત ખબર હશે તો વ્યક્તિગત અંતર્ગત બુદ્ધિનો વધુ ઉપયોગ કરશું. અથવા સ્વ આવિષ્કાર, કંઈક નવું બનાવવું હોય, નવું સર્જન કરવા માટે આ બુદ્ધિનું પ્રમાણ વધુ હોવું જોઈએ તો વ્યક્તિ કંઈક નવું સર્જન કરી શકે છે. ટૂંકમાં વ્યક્તિ પોતાને જો સમજે અથવા પોતાને સમજવા માટે અંતર્ગત બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિનું પ્રમાણ એનામાં હોવું જોઈએ. છેલ્લી લાક્ષણિકતા છે નૈસર્ગિક બુદ્ધિ. તો કે પ્રકૃતિને સમજવા માટે, જીવ વિજ્ઞાન અથવા જીવોને સમજવા માટે, સજીવ સૃષ્ટિને સમજવા માટે એ અહીંયા નૈસર્ગિક બુદ્ધિનો વધુ ઉપયોગ થાય છે. કોણ આનો ઉપયોગ વધુ કરે તો કે જીવ વિજ્ઞાનીઓ, ખેડૂતો, વન પ્રવાસીઓ જેને બધું જાણવું ગમતું હોય કે આ વનસ્પતિ છે ને એનાથી આ થાય, આ બધું જે વન પ્રવાસીઓ હોય છે એનામાં નૈસર્ગિક બુદ્ધિનું પ્રમાણ વધુ હોય છે. ગાર્ડનરે આપેલા 8 પ્રકારની લાક્ષણિકતાઓ છે બુદ્ધિની, એટલે એને બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કીધો. દરેકમાં બુદ્ધિનું થોડું પ્રમાણ રહેલું હોય છે, પણ એકાદું એવું હોય છે કે જેમ કે સાંગીતિક બુદ્ધિ કીધી દરેકમાં નથી હોતી, ટૂંકમાં જ હોય છે વિશિષ્ટ રીતે. બીજી બધી બુદ્ધિ એટલે ટૂંકમાં દરેક બુદ્ધિનું પ્રમાણ ઓછા વત્તા પ્રમાણમાં આપણામાં રહેલું હોય છે અને આપણે એ મુજબ દુનિયા સાથે, બહારના લોકો સાથે, વાતાવરણ સાથે આપણે સમાયોજન સાધી અને વર્તન કરતા હોઈએ છીએ. અહીં આપણો 5 માર્કનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન દર વર્ષે 3 માર્ક્સમાં હોય તો તમારે 3 સમજાવવાની રહેશે. 5 માર્ક્સમાં હશે તો આખી સમજાવવાની. બોર્ડની એક્ઝામમાં 3 માર્ક અથવા તો 5 માર્ક્સમાં આ પ્રશ્ન હોય છે કે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. એટલે મોસ્ટ ટાઈમ ચોથો સિદ્ધાંત છે. ત્યારબાદ હવે આજે 5માની વાત કરશું સિદ્ધાંતની. જેપી દાસનો પાસનો સિદ્ધાંત. થોડો પટપટો, અઘરો અને મગજને સમજાવનારો આ સિદ્ધાંત. જેપી દાસનું આખું નામ છે જગન્નાથ પ્રસાદ દાસ. એણે પાસનો સિદ્ધાંત આપ્યો. કેમ પાસ એ આગળ આવશે, એના સિદ્ધાંતનું નામ છે. જેપી દાસ અને એના સાથીદારોએ અભ્યાસ કર્યા અને કીધું કે ભાઈ જી ફેક્ટર નામનું જે કીધું ને સ્પીયર મેને કે જી ફેક્ટર સામાન્ય બોધ તત્વ એવું કંઈ હોતું નથી. આપણે જે કંઈ પણ માનસિક પ્રક્રિયાઓ અથવા બુદ્ધિને લગતી પ્રક્રિયાઓ કરીએ છીએ તેના માટે આપણું આ મસ્તિષ્ક અને એની અંદર થયેલી રચના જવાબદાર છે. તેમાં ચાલતી પ્રક્રિયા જવાબદાર છે, નહીં કે જી ફેક્ટર એસ ફેક્ટર. આવું જેપી દાસ અને એના સાથીદારોએ કીધું. એટલે એને પહેલો પોઈન્ટ કહ્યું છે કે જેપી દાસે જી ફેક્ટરનો વિરોધ કર્યો કે આવું કંઈ હોતું નથી. શું હોય છે તો કે એમાં મસ્તિષ્ક અને એની રચના મહત્વની છે. મગજ અને એની અંદર થયેલી રચના
અને એમાં ચાલતી પ્રક્રિયા એ આપણને બધી બૌદ્ધિક પ્રક્રિયાઓ કરાવે છે. ત્યારબાદ એણે શું કીધું, એણે અભ્યાસો કર્યા અને એમાં એણે શરીરલક્ષી વિજ્ઞાનને મહત્વ આપ્યું જેને કહેવામાં આવે છે, અને એમાં પણ ખાસ કરીને એણે ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો. એક વાતનો પ્રશ્ન કે જેપી દાસે કયા દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો, તો એણે ચેતા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણનો સ્વીકાર કર્યો. એણે કીધું કે ચેતાઓ, મગજ સાથે જે ચેતાઓ જોડાયેલી છે એને દ્વારા જે પ્રક્રિયાઓ થાય છે અને તેના દ્વારા આપણે કોઈ પણ પ્રક્રિયાઓ કરીએ છીએ. આમ એણે કીધું કે ચેતા મનોવિજ્ઞાન અને એની સાથે જોડાયેલા સાથીદારોએ પણ કીધું કે ભાઈ આપણા મગજમાં ચાલતી જે કંઈ પણ પ્રક્રિયા છે એના માટે ચોક્કસ કેન્દ્રો હોય છે. જેમ કે ધોરણ 11માં તમે પ્રકરણ 4 ભણી ગયા, એમાં કીધું હતું કે મગજમાં જે અલગ અલગ ખંડો આવેલા છે, અગ્રખંડ ને મધ્ય ખંડ ને નિમ્ન ખંડ ને પશ્ચખંડ, આ બધા ખંડોએ દરેક ખંડ અલગ અલગ પ્રક્રિયા સાથે જોડાયેલા છે અને એ મુજબ પ્રક્રિયા કરે છે. અહીંયા આપણે જો આગળ ભણશું કે જેપી દાસે શું કીધું હતું કે દ્રશ્ય એટલે જોવું, શ્રાવ્ય સાંભળવું, ગંધ સુગંધ જે આપણે પારખી શકીએ છીએ, આ પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા. આ બધા માટે મગજમાં જુદા જુદા કેન્દ્રો રહેલા છે અને એ એનું નિયમન કરે છે. કેવી રીતે, તો કે ઉદાહરણ આપીએ કે આપણે મગજને કેટલી રીતે શીખીએ છીએ, ભણીએ છીએ. મગજના કોઈ બે ભાગ નથી, મગજ આખું જ છે, પણ આપણે એને સમજવા માટે બે ભાગ પાડી દીધા છે કે ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ. આમાં જુદા જુદા ચોક્કસ કેન્દ્રો આવેલા છે. જેમ કે હું વાત કરું કે તમારા નિમ્ન ખંડમાં દ્રષ્ટિના સંવેદન વિસ્તાર આવેલો છે. જો તમે નિમ્ન ખંડમાં અહીંયા વાગે, ઈજા થાય, એક્સિડન્ટ થાય, તો તમે તમારું દ્રષ્ટિને લગતું જે કંઈ પણ છે ગુમાવી દો છો અથવા ઓછી થઈ જાય છે, અને વધુ એવું હોય તો તમે દ્રષ્ટિ પણ ગુમાવી દો છો. ડાબા ગોળાર્ધને વાગે તો તમે જે લખવાની અને વાંચવાની ક્ષમતા ધરાવો છો, ભાષાકીય ક્ષમતા, એ ઓછી થઈ જાય છે. આમ આપણું મગજ, જેપી દાસ એમ કહે છે કે મગજ એ સંપૂર્ણ છે, એની અંદર રચના એ જુદા જુદા ભાગોમાં થાય છે અને એ ભાગોને જો નુકસાન થાય તો આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ એ અવરોધાઈ જાય છે. આવું જેપી દાસે કીધું. એટલે તે હવે જેપી દાસે બોધાત્મક પ્રક્રિયાઓ માટે મસ્તિષ્કને મહત્વ આપ્યું કે મસ્તિષ્ક જ જવાબદાર છે જેના દ્વારા આપણે બોધાત્મક પ્રક્રિયાઓ કરીએ છીએ. અને ત્યારબાદ તેણે પોતાનો સિદ્ધાંત પાસનો સિદ્ધાંત આપ્યો. પાસ એ એની 4 બોધાત્મક પ્રક્રિયાઓ આપી એટલે એના સિદ્ધાંતને પાસનો સિદ્ધાંત કહેવાય. એમાં આપણે પાછી 4 પ્રક્રિયાઓ સમજશું. આ બધી બોધાત્મક પ્રક્રિયા બુદ્ધિની પ્રક્રિયા છે. પી એટલે પ્લાનિંગ, આયોજન, જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે. તમને ખબર હશે કે કોઈ પહેલા સિદ્ધાંતને વાત કરીએ આપણે. પી એટલે પ્લાન, આયોજન એટલે શું, તો કે આપણે કોઈ પણ સમસ્યાનો ઉકેલ મેળવવો, એ ઉકેલ મેળવ્યા મુજબ એ વર્તન કરવું, આ બધું એ આપણા મગજના આયોજન, જેને આપણે હવે બોર્ડની પરીક્ષા આવે છે, કેટલા દિવસ બાકી છે, શું કેટલું વાંચશું તો આટલું રિઝલ્ટ આવશે, આ આયોજન કરવું એ આ મગજના પી પ્લાનિંગ સાથે જોડાયેલું છે. અને હવે આ આયોજન કરે છે કોણ, તો કે મગજનો અગ્રખંડ રહ્યો એ આ પી પ્લાનિંગ સાથે જોડાયેલો છે. મોસ્ટ ટાઈમ એમસીક્યુ ત્રીજો તમારા પુસ્તકમાં આપેલો છે કે આયોજન સાથે મગજનો કયો ખંડ જોડાયેલો છે, તો મગજનો અગ્રખંડ જોડાયેલો છે, જેના દ્વારા દરેક વ્યક્તિ આયોજન કરતી હોય છે. પપ્પા છે તો એ પણ આયોજન કરે છે કે વર્ષના અંતે આટલું કમાણું, આટલું વધ્યું, આટલા અહીંયા વાપરા, હવે પછી આવું કરીશ, આ બધું આયોજન છે. તો પી એટલે પ્લાનિંગ, અને શેના દ્વારા થાય છે, તો કે મગજના અગ્રખંડ દ્વારા થાય છે. પછી બીજું આવે છે એ, પી પછીનો એ એટલે એટેન્શન એરોસ્યુલ, ધ્યાન ઉત્તેજના જેને કહેવામાં આવે છે. શું છે આ, તો કે વાતાવરણમાં ઘણા બધા ઉદ્દીપકો છે. અત્યારે હું છું તો મારી આજુબાજુ ઘણું બધું છે, એમાંથી હું અમુક ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપીશ અને ઘણા બધા ઉદ્દીપકોની અવગણના કરીશ. એટલે કે હું ક્લાસમાં તમને ભણાવતી હોય તો ઘણું બધું આજુબાજુ હોય છે, પણ તમારું ધ્યાન ક્યાં જાય છે, હું ભણાવું છું ત્યાં જાય છે. આમ મગજના પણ એવા 2 ખંડો આવેલા છે જે આપણને ધ્યાન ઉત્તેજે છે. કયા 2 ખંડો, તો કે એક છે મગજ સ્કંધ જે વચ્ચે આવેલો છે, અને મગજમાં આવેલું થેલેમસ, જે આપણે ધોરણ 11માં ભણી ગયા છે. થેલેમસ મગજમાં આવેલું છે. મગજ સ્કંદ અને થેલેમસ આ 2 આપણને ધ્યાન ઉત્તેજના, ધ્યાનને એક તરફ લઈ જવામાં મદદ કરે છે. તો આ પણ જો કેન્દ્ર થયું કે આ 2 ભાગ જ છે એ આપણું ધ્યાન એક જગ્યાએ લઈ જાય છે, એવું જેપી દાસે પોતાના અભ્યાસોમાં દર્શાવ્યું. ત્યારબાદ
ત્રીજું છે એસ. એસ એટલે સિમ્યુલેશિયસ પ્રોસેસિંગ, સમકાલીન પ્રક્રિયા. એટલે કે ઘણા બધા ઉદ્દીપકો એક પછી એક આવતા હોય છે, જુદા જુદા ઘટકો, પણ આપણે એને એક સમગ્ર ઘટના તરીકે જોઈએ છીએ. તેને સમકાલીન પ્રક્રિયા કહેવાય. ઉદાહરણ આપું કે ટીચર એવો પ્રશ્ન ક્લાસમાં પૂછે કે ભાઈ તમારા મમ્મીના પપ્પાનો એકનો એક દીકરો તમારો શું થાય? હવે દરેક વિદ્યાર્થી વિચારશે કે મારા મમ્મી, એના પપ્પા એટલે મારા નાના, અને નાનાનો એકનો એક દીકરો એટલે શું થાય? તો કે મારા મામા. જો તમે એક જ ઘણા બધા જુદા જુદા ભાગ હતા અને એને ભેગા કરી એક જવાબ આપ્યો, શું આપ્યો? કે મામા થાય. તો આ સમકાલીન પ્રક્રિયા છે. મગજ આવું પણ બોધાત્મક પ્રક્રિયા દર્શાવે છે કે ઘણા બધા જુદા જુદા ઘટકોને ભેગા કરી અને આપણે એક પ્રક્રિયા તરીકે જોઈએ છીએ. આ શક્તિ ક્યાં રહેલી છે? તો કે મગજમાં મધ્યખંડ અને નિમ્નખંડ પાસે આ શક્તિઓ રહેલી છે. છેલ્લું આવે છે એસ. એસ એટલે સક્સેસિવ પ્રોસેસિંગ, ક્રમબદ્ધ પ્રક્રિયા. આપણે કંઈ પણ શીખીએ છીએ ને તો એ ક્રમબદ્ધ શીખીએ છીએ. કઈ રીતે? તમે હું ગુજરાતી ભાષા શીખા. કેવી રીતે શીખા? તો કે પહેલા ગુજરાતી વર્ણમાળા શીખા, ક ખ ગ ઘ ચ છ જ આ શીખા. ત્યારબાદ આપણે નાના શબ્દો કક્કાવાળીને લગતા કાવાળા, કોવાળા, કવાળા વગેરે લગતા તમે શબ્દો શીખા, જેને આપણે 12 અક્ષરી કહીએ છીએ. નાના શબ્દોથી શરૂ કરીને વાક્યો, આમ પહેલા આપણે સૌપ્રથમ વાંચતા શીખા, ત્યારબાદ આપણે લખતા શીખા. એટલે કોઈ પણ પ્રક્રિયા આપણે ક્રમબદ્ધ કરતા શીખીએ છીએ. એટલે આની સાથે મગજનો કયો ભાગ જોડાયેલો છે? તો આમાં મગજનો અગ્રખંડ અને નિમ્નખંડ આ બે ભાગ જોડાયેલા છે. આમ ધ્યાન રાખો, અહીંયા 4 પ્રક્રિયા જેપી દાસે દર્શાવી કે આ 4 બુદ્ધિની પ્રક્રિયાઓ છે અને એના માટે જુદા જુદા ખંડો જવાબદાર છે. આમ મસ્તિષ્ક અને એની સાથે જોડાયેલા જે પ્રક્રિયાઓ અથવા તો એની રચના છે એ આ બધી પ્રક્રિયાઓ આપણી પાસે કરાવતી હોય છે. આમ જેપી દાસે દર્શાવેલા પોતાના સિદ્ધાંતમાં બુદ્ધિ અને બુદ્ધિમાં પણ ખાસ કરીને બુદ્ધિ માટે અથવા બૌદ્ધિક પ્રક્રિયાઓ માટે મગજ એ જવાબદાર છે એવું એણે દર્શાવ્યું હતું. જેપી દાસનો સિદ્ધાંત પણ મોટા ભાગે પૂછાતો હોય છે, 3 માર્ક્સમાં આવી છે. પરંતુ આ 5 અભિગમો મેં તમને બુદ્ધિના દર્શાવ્યા. અત્યાર સુધી આપણે 5 ગણ્યા. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત, સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત, ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત, ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત અને જેપી દાસનો 5નો સિદ્ધાંત. 5માંથી 3 સિદ્ધાંત હશે. 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં, 5 માર્ક્સમાં.